નમસ્કાર, તમે જોડાયા છો પ્રકોપ ન્યૂઝ। અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરેથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે જાફરાબાદ બંદરે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે। દરિયામાં ભારે પવન અને ઊંચા મોજાની શક્યતાને લઈને બંદર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। VO1 હવામાન વિભાગ દ્વારા જાફરાબાદ દરિયાકાંઠે ભારે પવન અને દરિયો તોફાની બનવાની આગાહી કરવામાં આવી છે। આ આગાહીના પગલે જાફરાબાદ બંદરે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। બંદર તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। VO2 દરિયામાં તેજ પવન અને ઊંચા મોજાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। સાથે જ સુરક્ષાના ભાગરૂપે દરિયામાં રહેલી તમામ માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવી છે। બંદર વિસ્તારમાં પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જાફરાબાદ બંદરે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ જાહેર થતા સમગ્ર બંદર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બંદર તંત્રે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની અપીલ કરી છે અને તમામ બોટોને સુરક્ષિત સ્થળે રાખવાની સૂચના આપી છે। હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગામી આગાહી સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય ઇમરાન શેખ, પ્રકોપ ન્યૂઝ, જાફરાબાદ।